આજે વલસાડ જિલ્લાના પલદરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા, એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હું કમલેશ પટેલ, ગુજરાત પ્રદેશ એસટી વિંગ વાઇસ પ્રેસિડન્ટ, ધરમપુર વિધાનસભા ઇન્ચાર્જ. ફલાદરાની અંદર ભાજપની મિટિંગ હતી, ત્યાં આમ આદમી પાર્ટીના 400 લોકો જોડાયા. એ વાત સાંસદશ્રીએ કરી અને મને મીડિયા મારફતે જાણવા મળ્યું. તો હું ચોક્કસ કહું છું કે આમ આદમી એક મોટો પરિવાર બની રહ્યો છે, લોકોના હક, અધિકાર અને શિક્ષણ, આરોગ્ય માટે લડી રહ્યો છે. ત્યારે જેઠાલાલની જૂઠી પાર્ટી ભાજપ અત્યારે અમારા લોકોનું જે શોષણ કરી રહી છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, જમીન બારામાં હોય, પૈસા કાયદામાં હોય, એ ખૂબ બધું અન્યાય કરી રહ્યો છે. એટલે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આમાં જોડાય નહીં અને શિક્ષિત લોકો આની અંદર આવી રહ્યા છે. ત્યારે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે નાના નાના માણસોનો હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે. ત્યારે અમે હક લઈને રહીશું. એટલે આવી જૂઠી વાતો કરીને લોકોને ભરમાવાની વાત કરે છે, તે હું વખોડી કાઢું છું. જય આદિવાસી. નમસ્કાર મિત્રો, હું જીતુ દેસાઈ, વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ. આજે સવારથી મીડિયામાં કેટલાક સમાચારો આવે છે કે 300 થી 400 આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જે સમાચાર તદ્દન પાયાવિહોણા છે અને એ સમાચારમાં કોઈ તથ્ય નથી. આમ આદમી પાર્ટીના કોઈ પણ ચાલુ હોદ્દેદારો ભાજપમાં ગયા નથી. ઉલટાની આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. છેલ્લા 6 થી 7 મહિનામાં આમ આદમી પાર્ટીમાં અનેક કાર્યકરો જોડાયા છે અને આવનારા દિવસોમાં પણ અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો જે આવનારા દિવસોમાં આવશે, એ તમામ ઇલેક્શનો મજબૂતાઈથી લડશે.